આજની જનરેશન હવે ક્યાં બહારનું ખાવાનું પસંદ કરે છે. મમ્મી પણ કહેતી હશે કે બહારનું નથી ખાવાનું, અને એટલે જ આજનો એપિસોડ ખાસ છે. નમસ્કાર, હું છું હિના. સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય વૈદ્ય જગન્નાથજી દ્વિવેદીકૃત બાલ સાથી. જી હા, આજે તો અમે તમને એવી રેસીપી આપવાના છે કે જે રેસીપી તમે ઘરે બનાવશો, તમારા બાળકો ખુશ થશે, પરિવાર પણ ખુશ થશે. તો આવો આજના એપિસોડની શરૂઆત કરીએ. ઘરમાં હોમ શેફ હોય એટલે અવનવી વાનગી ખાવા મળે, ત્યારે આપણી સાથે હોમ શેફ જોડાય છે મિનલ શાહ. મિનલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે TV9 માં. થેન્ક યુ સો મચ. મિનલબેન, મેં સાચું કીધું ને? ઘરમાં હોમ શેફ હોય એટલે અવનવી વાનગીઓ બનતી જ રહે. બરાબર છે. તો આજે અમારા દર્શકો માટે તમે કઈ નવી વાનગી લઈને આવ્યા છો? આજે હું લઈને આવી છું મુગલેટ પીઝા. ઓકે, મુંગલેટ પીઝા. એટલે કે અત્યાર સુધી તમે મગની દાળના મુંગલેટ તો ખાધા છે, પરંતુ હવે એનો પીઝા ફ્લેવર, એક નવી રેસીપી, આવો તેની શરૂઆત કરીએ. મિનલબેન, પહેલા તો અમારા દર્શકોને એ જણાવી દો કે તેના માટે શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે. એના માટે મેં મગની દાળ છે હા, એ લીધેલી છે 1 કપ જેટલી. એને મેં 3 થી 4 કલાક પલાળી દીધી છે, બરાબર. અને પછી એકદમ સ્મૂથ પેસ્ટ થાય એવી રીતે મેં એને ક્રશ કરી લીધી છે. બરાબર. અગર મગની દાળ તમારે ના લેવી હોય તો મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકાય, અને આખા જે મગ આવે છે એને પલાળીને પણ લઈ શકાય છે. બિલકુલ, એ તમારા ઉપર જાય છે કે તમારે મગની દાળ લેવી છે, મગના પોતરાવાળી દાળ લેવી છે, કે પછી આખા મગ લેવા છે. પછી બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એના માટે પીઝા છે એટલે ગ્રીન, રેડ અને યલો કેપ્સિકમ લીધા છે, અને સાથે મકાઈ લીધી છે. ઓકે. અને આપણે જે બેટર બનાવ્યું છે એની અંદર નાખવા માટે મેં લીલા મરચાં લીધા છે. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથેનો આજે મેં લીધો છે સુપ્રીમનો વંડરનો ગરમ મસાલો, એ પણ આજે યુઝ કરીશું, અને જે રેગ્યુલર મસાલા છે એ લીધા છે. બિલકુલ. તો નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન મુંગલેટ હોય છે, પરંતુ તમે પીઝા મુંગલેટ અગર જો ટ્રાય કરશો તો તમારો બાળક નાસ્તામાં એ જ લઈ જશે. તો મિનલબેન, બનાવવાની શરૂઆત કરીએ. એના આપણે હવે મસાલાની શરૂઆત કરીએ. એના માટે સૌથી પહેલાં મીઠું લઈશું સ્વાદ અનુસાર. સાથે મેં 2 વાટેલા મરચાં લીધા છે, બરાબર. એ લઈશું. એ આપણને તીખાશ કેટલી પસંદ છે એ પ્રમાણે એના લેવાના. મુજબ. હા. મિક્સ કરી લઈશું આપણે. ઓકે. આ પીઝા એવા છે ને કે એકદમ હેલ્ધી છે. હમ. તમે જે રેગ્યુલર મેંદાના પીઝા ખાતા હોય, બિલકુલ. અને જે પીઝા લવર છે તેમના માટે તો આ બેસ્ટ રેસીપી છે. એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર. બિલકુલ. હવે એની અંદર મેં ખાવાનો સોડા લીધો છે 1 ચમચી જેટલો, એ લઈશું. એટલે હવે મમ્મી તમને પીઝા ખાવા માટે ના નહીં પાડે. મમ્મીને કહેવાનું આ વખતે મુંગલેટ પીઝા બનાવો જેમાં પ્રોટીન ભરપૂર છે. તો મિનલબેન, મગની દાળના તમે મુંગલેટ બનાવી રહ્યા છો પીઝા, તો હવે બીજા અન્ય કયા કયા પીઝામાં તમે ફ્લેવર એડ કરો છો કે કંઈક યુનિક જેમાં મેંદો ના હોય? અત્યારે તો મેં મગની દાળના લીધા છે, પણ એની સાથે આપણે ઘઉંના લોટના બી બનાવી શકાય છે, સેમ વાહ. પ્રોસેસથી. સાથે રાગીનો લોટ પણ લઈ શકાય છે. બિલકુલ. અને અત્યારે તો નવરાત્રી ચાલુ છે એટલે આપણે ફરાળી લોટનો યુઝ કરીને પણ પીઝા બનાવી શકાય. બિલકુલ. ઘઉંના જે તમે પીઝા બનાવવાની વાત કરો છો એ અમારા દર્શકોને જણાવજો, કેમ કે ઘઉં તો બધાના ઘરે અવેલેબલ હોય જ. એની રીત અમારા દર્શકોને જણાવી દો. હા, આમ તો જનરલી પીઝામાં આપણે ઈસ્ટનો યુઝ કરીએ જ છીએ. એવું કહેવાય છે કે ઈસ્ટ વિના તો પીઝા સારા થાય જ નહીં, પણ આજે તમે જોશો કે ઈસ્ટ વિના પણ કેટલા સરસ પીઝા થાય છે. અને સાથે એમાં પણ આપણે ઘઉંનો લોટ લઈએ તો ઘઉંનો લોટમાં પણ કંઈ ઈસ્ટની જરૂર નથી. એના માટે તમે ખાવાનો સોડા છે કે ઈનો છે એ પણ લઈને ખૂબ જ સરસ પીઝા એ પણ પેનમાં બનાવી શકાય છે. એમાં પણ માઇક્રોવેવની કે ઓવનની જરૂર બિલકુલ નથી. બિલકુલ. તો બનાવવાની શરૂઆત કરીએ આપણા ચોક્કસ. મુંગલેટ પીઝા. હવે આપણે આની અંદર ખાવાનો સોડા નાખી દીધો છે, એટલે આપણે એને બહુ રાહ નથી જોવાની. બિલકુલ. આપણે એને બનાવવાનું ચાલુ કરીએ. મિનલબેન, આમ તો આ બહુ જ ઇઝી રેસીપી છે, કારણ કે હવે બાળકોને નાસ્તામાં શું આપવું એ મમ્મીઓ માટે સૌથી અઘરો પ્રશ્ન હોય. રોજ બાળકો કંઈક નવી નવી ડિમાન્ડ કરે, અને જો પીઝા તો ક્યારેક ખવાય, એમાં મેંદો આવે. પણ આ એક એવા છે મુંગલેટ પીઝા કે જે તમે રોજ ખાશો ને તોય વાંધો નહીં આવે, અને મમ્મી તમને હસતા મોઢે આપશે. એકદમ હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર. બિલકુલ. હવે આની ઉપર આપણે થોડુંક ઓઇલ લઈ લઈશું, અને એને થોડું ટીશ્યુથી
કવર કરી લઈશું ઓઇલ બધું જ, બરાબર. એટલે એક સરખું સ્પ્રેડ થઈ જાય. આમાં મેં અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે. હવે પેન ગરમ થઈ ગયો છે, આપણે પીઝા બનાવવાની શરૂઆત કરીએ. આપણે અત્યારના જે ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે એ હેલ્થ માટે ખૂબ જ સારું છે. એને તમે ફ્રાયમાં બી યુઝ કરી શકો, ચાહે આવી રીતે પીઝા બનાવવામાં પણ યુઝ કરી શકો. એનો ટેસ્ટ બી સારો છે અને હેલ્થમાં બી ખૂબ જ ઉપયોગી છે. બિલકુલ. આપણે નાના નાના મુંગલેટ બનાવીએ છીએ. હા, તમને જેટલી સાઇઝના પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો. અત્યારના મેં મીડિયમ સાઇઝનો પીઝા બનાવ્યો છે. ચાહે નાના બાળકો હોય તો તમે નાના ફોર્મમાં બી બનાવી શકો, અગર મોટા હોય તો મોટા ફોર્મમાં બી બનાવી શકો છો. મિનલબેન, નવરાત્રી છે તો નવરાત્રીમાં તમે શું નવું બનાવો છો ફરાળીમાં? નવરાત્રી છે એટલે ફરાળી તો બધાના ઘરે બનતું જ હોય, પણ સાથે મને સલાડ બહુ પસંદ છે. હા, એટલે હું વધારે સલાડ યુઝ કરું છું. બરાબર. એમાં કઠોળનો યુઝ છે, પનીરનો યુઝ છે, એ હું વધારે યુઝ કરું છું. કારણ કે આપણે ગરબા કરીને આવતા હોઈએ એટલે સ્વાભાવિક છે, એકદમ તો ખવાય નહીં આપણાથી. એટલે સલાડ હોય તો બહુ સરસ રીતે તમે ખાઈ શકો. થોડો વધારે ખાવો હોય તો બી નુકસાન ના કરે. બિલકુલ. હમણાં મિનલબેન, તમે પહેલા મુંગલેટના પેલા ફરાળી પીઝાનું કંઈક કીધું હતું, એ અમારા દર્શકો સાથે શેર કરો રેસિપી, એટલે એ ફટાફટ બનાવી દે નવરાત્રીમાં. હા, એટલે આમ તો ફરાળી લોટ અત્યારે તો માર્કેટમાં તૈયાર મળે જ છે, પણ કદાચ માર્કેટમાંથી ના લાવો હોય, આપણને કદાચ એવું થાય કે કદાચ લોટમાં કંઈક આગુ પાછું હોય, તો આપણે ઘરે જ બધા ફરાળી ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરીને થોડું પલાળીને આવી જ રીતે આપણે ક્રશ કરીને ઘરે એકદમ ફ્રેશ પીઝા પણ બનાવી શકાય છે. બિલકુલ. તો એના માટે જે મગની દાળનું તમે બેટર બનાવ્યું છે એવું જ બેટર બનાવવાનું રહેશે? હા, એ જ રીતનું બેટર. કારણ કે ફરાળી લોટ હોય તો ક્યાંક એવું થાય કે બેટર વધારે ઢીલું થઈ જાય, ચોંટે, કાં તો છૂટું પડી જાય. આપણે જ્યારે બનાવીએ બેટર ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું, બહુ ઉતાવળ નહીં કરવાની. બરાબર. અને એમાં ખારો નાખવાની જરૂર ખરી? હા, બિલકુલ. થોડો. તો આ ખૂબ ઇઝી અને ક્વિક રેસીપી છે કે જે હેલ્ધી પણ છે, અને પીઝા ખાવા મળી જાય, હેલ્ધીની કોઈ વસ્તુ મળી જાય. અને એટલી ક્વિક રેસીપી છે ને કે તમે આ બેટર બી પહેલેથી ક્રશ કરીને મૂકી દો, ફક્ત ખાવાનો સોડા નાખવાનો બાકી રાખો તો પણ ચાલે. પહેલેથી મસાલા કરીને મૂકી દો તો પણ ચાલે. અને આ બેટર એવું છે કે એને બહુ ફર્મેન્ટેશનની જરૂર પણ નથી પડતી, તરત તૈયાર થઈ જાય છે. અને નોર્મલી આપણે ચિલ્લા બનાવતા હોય છે, પણ બાળકોને એવું થાય છે કે ચિલ્લા તો કંઈ ખવાતા હશે, પણ આપણે જો એને પીઝા ફોર્મમાં બનાવીને ખવડાવીએ ને તો બાળકો પણ હસતા હસતા ખાઈ લે છે. બિલકુલ. અને મિનલબેન, આને બનતા પણ એટલી વાર ન લાગે, બહુ જ ફટાફટ બની જાય. બિલકુલ. અને જો બેટર અગાઉથી રેડી કરી લીધું હોય, અંદર વેજીટેબલ્સ નાખી દીધા હોય તો બહુ જ ક્વિક અને ફટાફટ બનતા વાર ના લાગે. અને અત્યારે તો મેં ફક્ત કેપ્સિકમ અને મકાઈ લીધી છે, પણ તમને ગમતું હોય તો તમે ઓનિયન બી લઈ શકો, ઓલિવ્સ બી લઈ શકો. બિલકુલ. તમને કુકિંગનો શોખ ક્યારથી લાગ્યો? કુકિંગ તો પહેલાં આફ્ટર મેરેજ મને કુકિંગનો શોખ થયો. પહેલાં તો મને પેઇન્ટિંગનો શોખ હતો કે હું ટ્યુશન કરાવતી હતી, પણ આફ્ટર મેરેજ મારા ઘરમાં બધા ખૂબ જ ખાવાના શોખીન હતા. એટલે એમને ખવડાવતા અથવા એમની ડિમાન્ડથી હું નવું દરરોજ પેલું કહેવાય છે ને કે પતિ કે દિલ કા રાસ્તા પેટ સે હોકર જાતા હૈ, તો એના માટે તમે કુકિંગ શીખી લીધું એમ ને? અને ઘરમાં બધા ખુશ હોય એટલે આપણે ખુશ જ. બિલકુલ. હા, આનાથી મોટું શું હોય કે ઘરનો પરિવારમાં બધા ખુશ હોય તો એ ચોક્કસપણે એકદમ સાચી ખુશી મળે. જો હવે જોઈ શકાય છે કે આ નીચેથી બ્રાઉન થઈ ગયું છે. બિલકુલ. તો મિનલબેન, આપનો મુંગલેટ તો રેડી થઈ ગયું છે, સરસ મજાનું. હા, આપણે ઉપરથી જોઈ શકાય છે કે રેડ થઈ ગયું છે. હવે આપણે એને પલટાવીને એની ઉપર પિઝા સોસ છે જે મેં ઘરે બનાવેલો છે, ઓકે, એ આપણે સ્પ્રેડ કરીશું. બિલકુલ. અને આ પિઝા સોસ ઘરે બનાવવામાં એટલો બધો ઇઝી છે ને, અને બહુ સારી રીતે આપણે સ્ટોર પણ કરી શકાય છે. મિનલબેન, પિઝા સોસ બનાવવાની રેસિપી પણ અમારા દર્શકોને આપી દેજો. હા, એના માટે મેં 4 થી 5 ટામેટાં લીધા છે, એને બ્લાન્ચ કરીને એને ક્રશ કરી લીધા છે. ક્રશ કરીને એને ચાળી લીધા છે અને થોડુંક ઓઇલ મૂકી જે મેં બનાવ્યું હતી ગ્રેવી
એ નાખી એની અંદર મીઠું, ઓરેગાનો, પેપ્રિકા અને લાલ મરચું નાખ્યું હતું. અને છેલ્લે જ્યારે કૂક થવા આવ્યું, મતલબ એનું બધું જ પાણી બળી ગયું, એ પછી મેં કેચઅપ નાખી, 1 કે 2 ચમચી કેચઅપ નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી. એટલે આપણો પિઝા સોસ રેડી થઈ જશે. હવે આપણે પિઝા સોસ સ્પ્રેડ કરી દીધો છે. એની ઉપર જે વેજીટેબલ્સ છે એ આપણે લઈશું. હા, અત્યારે મેં લીલા, પીળા અને લાલ કેપ્સિકમ લીધા છે અને સાથે બાફેલી મકાઈ લીધી છે. ઓકે. અને સાથે એની ઉપર મેં પેપ્રિકા લીધું છે અને ઓરેગાનો લીધો છે, એ પણ સ્પ્રિંકલ કરીશું. બરાબર. હવે એને આપણે નવો ટેસ્ટ આપવા માટે બિલકુલ. વંડરનો જે ગરમ મસાલો છે એ સ્પ્રિંકલ કરીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બિલકુલ. અને વંડરનો જે સુપ્રીમનો મસાલો છે એ ફક્ત દાળ શાકમાં નહીં પણ આજે આપણે પિઝામાં પણ યુઝ કરીશું. અને એ સિવાય તમે કંઈ પણ સ્ટાર્ટર બનાવો કે સલાડ બનાવો એના ઉપર બી તમે જો સ્પ્રિંકલ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. બિલકુલ. હવે એની ઉપર મેં પ્રોસેસ ચીઝ લીધી છે, એ સ્પ્રિંકલ કરીશું. ઓકે. અને સાથે આપણે પનીર ભાવતું હોય તો પનીર પણ લઈ શકાય છે. બિલકુલ. હવે પિઝામાં તમે જે ફ્લેવર ખાઓ છો, તમને જે ફ્લેવર ભાવે છે એ મુંગલેટમાં પણ તમે વાપરી શકો છો. હા. મિનલબેન, નાસ્તામાં તમારા ઘરમાં સૌથી વધારે શું ખવાય અને તમે શું બનાવો સરસ, એકદમ સરસ? મારા ઘરે નાચોસ અને ટાકોસ સૌથી વધારે બને છે. બિલકુલ. હવે આપણે એને ઢાંકી દઈશું 5-1 મિનિટ માટે. ઓકે. તો મિનલબેન, લગભગ આપણો મુંગલેટ પિઝા તૈયાર થઈ ગયો છે. એકદમ મસ્ત સ્વાદિષ્ટ દેખાઈ રહ્યો છે. આપણે જોઈ શકાય છે કે ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. બિલકુલ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઓકે. અને એને પ્લેટમાં કાઢી લઈશું. જોઈ શકાય છે કે કેટલું સરસ દેખાઈ રહ્યું છે. હવે એની ઉપર આપણે પેપ્રિકા અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. બિલકુલ. તમે આની ઉપર ઓલિવ્સ બી મૂકી શકો અને હેલેપીનો પણ મૂકી શકો છો. અત્યારે આપણે ફક્ત ઓરેગાનો અને પેપ્રિકાથી ગાર્નિશ કર્યું છે. બરાબર. હવે એને આપણે કટ કરી લઈશું. જોઈ શકાય છે કે કેટલું ક્રિસ્પી અને સરસ થયું છે. તો હવે તૈયાર છે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથેનો વંડર ગરમ મસાલા સાથેનો મુગલેટ પિઝા. અને આ છે હેલ્ધી પિઝા, એટલે કે એકદમ સરસ પ્રોટીનથી ભરપૂર. અને હવે મમ્મી પિઝા માટે ના નહીં પાડે. મિનલબેન, તમે દર્શકોને મુંગલેટ પિઝા ખવડાવીને તો ખુશ કરી દીધા છે, પરંતુ હવે કઈ રેસિપી બનાવવાની છે? હવે આપણે બનાવીશું કેરેમલાઇઝ ટોસ્ટ વિથ આઈસ્ક્રીમ. બિલકુલ, કેરેમલાઇઝ ટોસ્ટ વિથ આઈસ્ક્રીમ. કંઈક યુનિક અને કંઈક ટેસ્ટી. તો આવો જોઈએ કે કેવી રીતે બને છે. મિનલબેન, તેના માટે શું જોઈશે? એના માટે મેં 3 થી 4 ટેબલસ્પૂન સોલ્ટેડ બટર લીધું છે. હવે એની અંદર 2 થી 3 ચમચી બ્રાઉન શુગર લઈશું. ઓકે. બ્રાઉન શુગર ના લેવી હોય તો જે ઓર્ગેનિક ગોળનો ભૂકો આવે છે એ પણ લઈ શકાય. એટલે તમે કંઈક સ્વીટ બનાવી રહ્યા છો પણ એકદમ હેલ્ધી બનાવવાનું વિચારો છો, હે ને? બહુ હેલ્ધી તો ના કહેવાય પણ ટેસ્ટી તો ખરું જ. બિલકુલ. હવે એને મિક્સ કરી લઈશું. હવેની જે મમ્મીઓ છે મિનલબેન, તેઓને હેલ્ધી અને ટેસ્ટી બંનેનું ઓપ્શન શોધવું પડે. બરાબર ને? તો તમે કેવી રીતે કંઈક સારી વસ્તુ બનાવો છો, હેલ્ધી પણ હોય, ટેસ્ટી પણ હોય? આમાં કેવું છે, ટેસ્ટ પહેલાં એટલે અત્યારની જનરેશન પ્રમાણે ટેસ્ટ પહેલાં, પણ મમ્મીઓનું કામ એવું છે કે ટેસ્ટની સાથે હેલ્થ બી જોવી પડે. એટલે હેલ્ધી રેસીપી પણ જોઈએ. તો
અત્યારની જનરેશનને કેવું છે કે પાસ્તા પીઝા ફાસ્ટ ફૂડ બહુ જ ભાવતું હોય છે, હા પણ દરરોજ તો એ પોસિબલ હોતું નથી. નથી એટલે right. આપણે જેવો વિચાર કરવો પડે કે ક્યારે આપણે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ ખવડાવી શકાય. બિલકુલ. તો ધારો કે આપણે ચીઝ ખાવું હોય, બાળકોને ભાવતું હોય, હા. તો ચીઝની સાથે આપણે પનીર મિક્સ કરીને પણ આપી શકાય છે. તો બહુ એનો ખ્યાલ નથી આવતો કે કેટલું બિલકુલ. ચીઝ ખાધું કે કેટલું પનીર ખાધું. બરાબર. પનીર વધારે ખાવું હોય તો એની સાથે ટોફુ પણ મિક્સ કરી શકાય, હા તો બી એક હેલ્ધી વર્ઝન થઈ જાય છે. બિલકુલ. હવે શું કરીશું? હા, હવે આપણે એને સાઈડ કરી દઈશું. હવે મેં બ્રેડ લીધી છે. અત્યારના મેં વ્હીટ બ્રેડ લીધી છે, તમે ચાહો તો હોલ વ્હીટ પણ લઈ શકો લઈ છો. શકાય. હા હવે ચોકલેટ સ્પ્રેડ લીધો છે, હા એ આપણે બ્રેડ પર લગાવીશું. ઓકે. ચોકલેટ સ્પ્રેડની જગ્યાએ બીજું શું વાપરી શકાય? તમે ફ્રૂટ જેમ બી યુઝ કરી હા. શકો છો. આમ તો ચોકલેટ બધાની ફેવરેટ છે, હો. ભાવે બી ખરું. અને અત્યારના નવરાત્રી ચાલી રહી છે, હા તો ચોકલેટ તમે ખાઓ તો થોડી એનર્જી મળી જાય. એનર્જી મળે. રાઈટ. ફ્રૂટ જામ પણ એટલો જ સરસ લાગે છે. બરાબર. એવી જ રીતે આપણે બીજી બ્રેડ પર પણ લગાવી દઈશું. ચોકલેટ તો આમ જોવા જઈએ તો હેલ્ધી જ બધાને, કહેવાય. હા. જ્યારે તમારો મૂડ ના હોય કે તમને થોડું થાક લાગતો હોય તો બી તમે એક ચોકલેટનો પીસ પણ ખાઈ લો ને તો તો તમને તમારો એકદમ મૂડ પણ આવી જાય ને તાજગી હા. જતું રહે. કોઈને મનાવવા હોય તો ચોકલેટ કામમાં ચોકલેટ તો આવે. બહુ જ બધામાં ઉપયોગી છે. બિલકુલ. એવી જ રીતે આપણે ત્રીજી બ્રેડ પર પણ લગાવી દઈશું. ઓકે. મિનલબેન, આ સિવાય તમે બીજા કયા ડેઝર્ટ બનાવો છો? આ સિવાય હું પુડિંગ બનાવું છું, હા સાથે ચીઝ કેક પણ બનાવું છું. બિલકુલ. અને હેલ્ધી ડેઝર્ટ કયું બનાવો છો તમે? હેલ્ધી ડેઝર્ટમાં કેવું છે, સૌથી વધારે અત્યારના ઓટ્સનો યુઝ થાય છે હા અને એની સાથે ફ્રૂટ ખૂબ જ સરસ લાગે છે. હા તો સિઝનલ જે ફ્રૂટ આવતું હોય એની સાથે તમે ઓટ્સનો યુઝ કરો તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ પણ આવે છે અને હેલ્થ પણ તમારી ખૂબ સરસ રહે છે. સાથે તમે મુસલી પણ યુઝ કરી શકો. મુસલી સાથે તમે દૂધ, દહીં, બનાના છે, કંઈ પણ યુઝ કરી શકો, તો એની સાથે ડેઝર્ટ ખૂબ જ સરસ લાગે છે. બિલકુલ. હવે આપણું આ 3 બ્રેડ ઉપર લગાવીને રેડી છે ચોકલેટ સ્પ્રેડ. મિનલબેન, તમે બ્રેડ પર ચોકલેટ સ્પ્રેડ કરી દીધી છે. હવે નેક્સ્ટ પ્રોસેસ શું રહેવાની છે? હવે આ રેડી છે, એની પ્રોસેસ આગળ કરીશું. હમ. આ એક રેડી છે, એની ઉપર આપણે બીજું લગાવી દઈશું. ઓકે. અગેન એની ઉપર ત્રીજી બ્રેડ લગાવી દઈશું. ઓકે. અત્યારના મેં એની બોર્ડર કટ કરેલી છે. તમને અગર પસંદ હોય કે બોર્ડર સાથે મારે કરવી છે ટોસ્ટ, તો બોર્ડર સાથે પણ લઈ શકાય છે. ઓકે. હવે એની ઉપર જે આપણે બટર અને બ્રાઉન શુગરનું મિક્સ કર્યું હતું એ લગાવી દઈશું. અને એક બાજુ આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. બરાબર. ડેઝર્ટ માટે એક આ બેસ્ટ ઓપ્શન છે કે હા. એક નવું પણ વેરાયટી લાગે અને લોકોને ભાવશે પણ ખરું. નોર્મલ ટોસ્ટ તો આપણે બધા ખાતા જ હોઈએ છીએ. હા. પણ આ કંઈક યુનિક છે, ટેસ્ટી હા. છે અને સાથે સાથે કહેવાય ને કે તમે ગોળનો ભૂકો એડ કરી દેશો બ્રાઉન શુગરની જગ્યાએ, તો તો હેલ્ધી healthy. પણ થઈ જશે. હેલ્ધી પણ અને થઈ બ્રાઉન જશે. બ્રેડ, જો કે આમ તો મિનલબેન બહુ સાચું કહેવામાં આવે તો બ્રેડ સાદી લો કે બ્રાઉન બ્રેડ લો, એ નુકસાન તો એટલી જ કરશે ને. કરે જ છે. પણ જે ખાવાના શોખીન છે એમને ક્યાં બધું નડે. કોક વાર આવું કંઈક ખાઈ લીધું હોય તો બી એની મન મજા સારું તો રહે, દિલ સારું રહે. મજા તો કંઈક અલગ જ છે. હા એ જ. એની આપણે ચારેય સાઈડ બટર લગાવી દઈશું. ઓકે. અને આ જ્યારે ઘરે બનાવેલું હોય અને આપણે ખાઈએ તો એનો આનંદ પણ
કંઈક ઓર જ હોય છે. બિલકુલ. અને કોઈ પણ આમ ડેઝર્ટ હોય ને, ખાસ કરીને એને ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય. હવે આ રેડી થઈ ગયું છે. હા. આપણે નીચે થોડું બટર મૂકીશું. હા. અને બ્રેડને પલટાવીને મૂકીશું. ઓકે. અને એની ઉપર આપણે ફરી જે બટર અને બ્રાઉન શુગરનું મિક્સ કર્યું હતું એ લગાવી દઈશું. ઓકે. આનાથી એનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને જે ટોસ્ટ થશે એટલે ટેસ્ટ પણ બહુ સરસ આવશે. બરાબર. આપણે અત્યારના સ્પ્રેડ લગાવ્યો છે, ચોકલેટ સ્પ્રેડ. તમે ચાહો તો ફ્રૂટ પણ મૂકી શકો છો. બરાબર. એ બી થોડા અગર કેરમલાઇઝ કરીને તમે મૂકશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બરાબર. તો મિનલબેન, લગભગ કેરેમલાઇઝ ટોસ્ટ તો રેડી છે. હવે શું કરીશું? હવે આ મેં ટોસ્ટ પલટાઈ દીધો છે. તમે હા. જોઈ શકો છો કે કેટલું સરસ કેરેમલાઇઝ અને ટોસ્ટ પણ એટલું સરસ થઈ ગયું છે. બિલકુલ. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. હા. સુગંધ પણ એવી સરસ સ્વીટ આવી રહી છે કે આમ ખાવાની તરત ઉતાવળ થઈ જાય. અને જોઈ શકાય છે કે આજુબાજુ પણ એટલું સરસ શેકાઈ ગયું છે. શેકાઈ ગયું છે. હવે આ રેડી છે કેરેમલાઇઝ ટોસ્ટ. એ આપણે પ્લેટમાં લઈ લીધું છે. હવે એને આપણે આઈસ્ક્રીમથી સર્વ કરીએ. ઓકે. અત્યારે મેં વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. આની ઉપર ચોકલેટ આઈસ્ક્રીમ, બટરસ્કોચ આઈસ્ક્રીમ પણ એટલો જ સરસ લાગે છે. હવે એને ચેરીથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે કેરેમલાઇઝ ટોસ્ટ વિથ આઈસ્ક્રીમ. બિલકુલ. ગરમ ગરમ ડેઝર્ટની ઉપર જો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ હોય તો કેટલી મજા આવે. તો તૈયાર છે તમારા માટે ઈઝી એક સરસ મજાની ડેઝર્ટની રેસિપી. મિનલબેન, આજે તો તમે અમારા દર્શક મિત્રોને ડેઝર્ટ અને મસ્ત નાસ્તાની ઘરે કેવી રીતે બનાવી શકે તેની ઈઝી રેસિપી આપી છે. તેના માટે તમને મળે છે વન્ડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વન્ડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આજની રેસિપીથી તમને એ તો જાણ થઈ ગઈ હશે કે હેલ્ધી ખાવું છે, બહારનું નથી ખાવું અને મજા પણ તમને એટલી જ આવશે. નાસ્તો પણ થઈ ગયો, ડેઝર્ટ પણ થઈ ગયું, તો પછી રાહ શેની? આજે જ બનાવો